શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં નિવેદન મંત્ર એટલે કે બ્રહ્મ સંબંધ મંત્રનું સ્મરણ અનુસંધાન સર્વથા કરવું તે શ્લોક નવરત્ન ગ્રંથમાં બીજો છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈષ જનૈઃ સર્વેશ્વરસ્વ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. એટલે જ નિયમથી સત્સંગમાં એક આ નિવેદન અનુસંધાન કરવાનો એક ક્રમ શરૂ કરેલ છે. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય. શ્રી ગોપીજન વલ્લભાઈ દેહે પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ્ધર્માસ દારા આગાર પુત્ર આપ્ત વીત ઇહ પરાણી આત્મના સહ સમર્પયામિ. દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. બ્રહ્મ સંબંધનો મંત્ર એ શ્રી ગોવર્ધનનાથજી આપે પ્રગટ કરેલ છે. આપની કૃપાનું એ ફળ છે, પણ એ મંત્ર જીરવવા માટે આપે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને જ પાત્ર ઠેરવ્યા છે. એટલે સર્વપ્રથમ આપે આ દાન મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને કર્યું છે. અને અલૌકિક રીતે ગૂઢ રીતે જોઈએ તો આ દાન શ્રી કૃષ્ણચંદ્ર ભગવાને સ્વામિનીજીને કર્યું છે. હવે આજે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં કહ્યું કે આ મંત્રનું અનુસંધાન નિવેદનનું સ્મરણ નિત્ય એટલે કે રોજ કરવું જોઈએ. એટલે આપના વચને વિશ્વાસ વલ્લભ વચને વિશ્વાસ જરૂર એ ફાવી જાતો. જેને પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના વચન ઉપર વિશ્વાસ છે એનો બેડો પાર છે. એને તો પહાડ જેવા આદિવ્યાધિ ઉપાધિના પોટલા સામે દેખાતા હોય, પણ મહાપ્રભુજીના વચન ઉપર જેને વિશ્વાસ છે એને તે તૃણ સમાન થઈ જાય છે. એટલે જ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં જે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈષ જને કહીને પછી તરત જ કહ્યું કે સર્વેશ્વર સ્વ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. એટલે કે પુષ્ટિ માર્ગમાં જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આજ્ઞા કરી એ તો ગોવર્ધનનાથજી આપની જે ઈચ્છા છે એ પ્રમાણે જ કરશે એવો વિશ્વાસ રાખવો. અને આ વિશ્વાસ એ સતત નિવેદનનું અનુસંધાન કરવાથી સહજ પ્રાપ્ત થાય છે. કેમ કે સ્મરણ રહે છે કે આપણને કોનું શરણું પ્રાપ્ત થયું છે, આપણા માથે કોણ ગાજી રહ્યું છે. અને આ અનેક પ્રકારના વૈષ્ણવોની સૃષ્ટિ છે. એ વાત પણ ગુસાઈજીના 252 વૈષ્ણવોમાં પણ આવશે. ગુસાઈજીને કોઈ વાણીઓ વૈષ્ણવ એવું પૂછશે કે મારે આવો મનોરથ છે કે લેવડાવવું છે, તો એ વખતે ગુસાઈજી એક પછી એક ચડતા ક્રમમાં અલગ અલગ વૈષ્ણવો સર્વપ્રથમ કહેશે કે નામધારી. એટલે કે સૃષ્ટિમાં નામધારી વૈષ્ણવ પણ વૈષ્ણવ કહેવાય છે. પછી કહેશે કે બ્રહ્મ સંબંધ પણ લીધો છે તે એના કરતાં પણ ઊંચો. પછી કહેશે કે બ્રહ્મ સંબંધ તો લીધો છે પણ મહાપ્રભુજીથી ઠાકોરજી પધરાવીને સેવા કરે છે તે. પછી કહેશે કે તેનાથી પણ, એટલે દરેક વખતે પેલો વાણીઓ પૂછશે કે મારે તો, એટલે ગુસાઈજી એવું કહેશે કે તારો કેવો મનોરથ છે કે, તો એ એમ કહેશે કે મારે એક એવા બ્રાહ્મણને, ના મારે 100 બ્રાહ્મણને લેવડાવવું છે ભોજન. પછી આ રીતે મેં કહ્યું એમ ગુસાઈજી એમ કહેશે કે તો પછી તું એક નામધારી વૈષ્ણવને લેવડાવી લઈશ ને તો તારા એ 100 બ્રાહ્મણ બરાબર ગણાશે. અને પછી જે રીતે આગળ મેં કહ્યું હમણાં કે નામધારી પછી બ્રહ્મ સંબંધ લીધો હોય તે
પછી બ્રહ્મ સંબંધ ઉપરાંત સેવા હોય તે, તો એ વખતે આ જે વાણીઓ છે એમ કહેતો જાય છે. જેવું કીધું કે નામધારી એક હશે તો પણ 100 બ્રાહ્મણ બરાબર કહેવાશે, તો તરત જ આ વાણીઓ એમ કહેશે કે ના, તો પછી 100 નામધારીને લેવડાવવું છે. તો ગુસાઈજી પણ કૃપા કરશે કે તો પછી 100 નામધારીને જો લેવડાવવું છે એના બદલે એક જ જણને લેવડાવવું હોય તો એક બ્રહ્મ સંબંધ જે લીધો છે ને એવા વૈષ્ણવને તું લેવડાવી લે. એમ કરી કરીને ગુસાઈજીએ વૈષ્ણવોના અલગ અલગ પ્રકાર કયા છે. પછી આપે વાણીઓ પણ બરાબર ખીલ્યો હતો એ દિવસે તો, એટલે કે છે કે ના ના, તો પછી કૃપાનાથ મારે તો 100 બ્રહ્મ સંબંધ લીધા હોય એમને જ લેવડાવવું છે. તો કહે છે કે તો પછી એક કામ કરજે, જેણે મહાપ્રભુજીથી સેવા પુષ્ટ કરાવીને સેવા કરી રહ્યો છે એને તું લેવડાવી લે એક જ, તો પણ એ 100 બ્રહ્મ સંબંધ લીધા બરાબર વાળા કહેવાશે. એટલે વાણીઓ કે ના, તો પછી હું 100 બ્રહ્મ સંબંધ અને સેવા કરતો હોય એવાને લેવડાવીશ, મારે એકને તો નથી જ લેવડાવવું. એટલે આ જે હઠ છે એમાં કૃપા થઈ અને ગુસાઈજીએ પછી આગળ કહ્યું, તો પછી જે મેળ મર્યાદાથી જો ઠાકોરજીની સેવા કરતો હોય તો પછી તું એમને લેવડાવી લે, તો એ તને 100 બ્રહ્મ સંબંધી પુષ્ટ થયેલા સેવા કરનારા વૈષ્ણવ બરાબર એક જ ગણાશે. એટલે કે મેળ મર્યાદાથી ન કરનારા પણ ઘણા હતા, આજે જેમ ઘણા પણ એવી રીતે નથી પાળી શકતા. પછી કહ્યું કે તો પછી હું એવા 100 ને લેવડાવીશ. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે તો પછી એક એવો વૈષ્ણવને લેવડાવી લે કે જેને સંપૂર્ણ પ્રેમ છે ગોવર્ધનનાથજીમાં. એટલે આ જે આચાર ક્રિયા અને દ્રવ્યથી ઠાકોરજી પસંદ નથી થતા, એ મહાપ્રભુજીએ જે અડેલની પેલી બ્રાહ્મણીના પ્રસંગમાં કહ્યું, અને એ જ વાત આપે ગુસાઈજીએ પણ અસારવાની મા દીકરીને કહ્યું. તો એ છેવટે આવે છે 3 સ્ટેપ હવે છેલ્લા: પ્રેમ, આસક્તિ અને વ્યસન. તો કેવો એક પ્રેમી વૈષ્ણવને લેવડાવી લે તો એ 100 બરાબર ગણાશે મેળ મર્યાદાવાળા. અને પછી કીધું કે એવા તો કહે છે કે હું 100 પ્રેમીને લેવડાવું, તો ગુસાઈજી કહેશે કે તો એક આસક્તિવાળો હોય જે અનન્ય હોય એને લેવડાવી લે, તો કહે હું 100 આસક્તિવાળાને લેવડાવું. અને હવે ગુસાઈજીએ કહ્યું કે જો હવે હું જે કહું છું ને એ પછી તું એમ ના કહેતો કે હું 100 ને લેવડાવું, કેમ કે હવે તને હું જે કહીશ ને એવો તો એક મળવો પણ મુશ્કેલ છે, તો 100ની વાત ક્યાં રહી? અને એ છે વ્યસની. એટલે પુષ્ટિ માર્ગમાં અલગ અલગ ભાવવાળા, અલગ અલગ સ્વભાવવાળા અનેક વૈષ્ણવો છે, પણ બધાનો ધ્યેય એક જ છે, લીલા પ્રાપ્તિ. અને એ લીલા પ્રાપ્તિમાં બ્રહ્મ સંબંધ મંત્ર એ મૂળ છે. કોઈને અલગ મંત્ર નથી આપવામાં આવ્યો, બધાને બ્રહ્મ સંબંધ મંત્ર જ આપવામાં આવ્યો છે. પણ જેવો જેનો ભાવ, જેવું જેનું સામર્થ્ય, જેવો જેનો તાપ ક્લેશ, એ પ્રમાણેનું ફળ મળ્યું છે. એટલે તો સેવા માટે પણ એ જ ભાવથી પધરાવવામાં આવતી. અત્યારે સેવા તો એટલી બધી પધરાવતા નથી, માર્ગની સ્થિતિ પૂરી થઈ ગઈ છે. પછી તો મહાપ્રભુજીનું સ્મરણ કરવા માત્રથી જ એ માર્ગની સ્થિતિનું દુઃખ તત્ક્ષણ સમાપ્ત થઈ જાય છે. આવું હરિરાયજીનું વચન એ પણ પ્રત્યક્ષ ગોકુલનાથજીએ માર્ગની સ્થિતિ જે વધારાવડાવી એ પછીનું આ કથન છે કે 2000ની આસપાસની સાલમાં આ સ્થિતિ પૂરી થયા પછી હવે તો ભલે સેવા કરો છો તો પણ ઠાકોરજી તો પ્રસન્ન થાય છે, પણ માર્ગની સ્થિતિનો જે સમય છે એ પૂરો થયો. એટલે હવે તો એ દુઃખ જે છે કે સ્થિતિ પૂરા થયા, માર્ગની સ્થિતિ પૂરા થયા પછીના દુઃખનું શું, તો એ પણ સમાધાન ગોકુલનાથજીએ કરેલું છે, હરિરાયજીએ વર્ણવેલું છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણકમલનું મનન ચિંતન અને હૃદયમાં દ્રઢ આશ્રય રાખવા માત્રથી ક્ષણવારમાં માર્ગની સ્થિતિનું દુઃખ ચાલી જશે. એટલે જે આ નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કહ્યું કે નિજ ઈચ્છાત કરીષ્યતિ, છેલ્લે જે કહ્યું, એટલે જે પ્રભુ આપની ઈચ્છા છે એ જ કરે છે, આમાં આપણે પોતાની ઈચ્છા નથી ચાલતી. એટલા માટે જ આજે ધોળ લઉં છું એમાં આ જ ભાવ રાખવાનો છે કે હે વલ્લભ, હે શ્રીજી, અમે તો તમારી જ ઈચ્છા માન્ય છે, હવે અમારી ઈચ્છા જેવું અમે રાખવા માગતા જ નથી, અને આપ જે ઈચ્છા કરો એ જ અમારા હિતમાં છે. અને એટલા માટે જ વિવેક ધૈર્ય આશ્રયમાં જે કહ્યું છે કે જે પણ કંઈ થઈ રહ્યું છે એમાં એવો વિવેક રાખવો જોઈએ કે પ્રભુ જે કરી રહ્યા છે એ સારા માટે જ કરી રહ્યા છે. અને આવો ભાવ જો રાખે છે તો પછી જીવનમાં જે કંઈ પણ ઘટના ઘટે છે એમાં પ્રભુ જ સાથે જ છે અને પ્રભુને ખબર જ છે. એટલે પછી જે ફરિયાદ કરવાનો ભાવ એ ક્યારે પણ જીવને થઈ શકતો નથી. તો આ વિવેક
જે છે એના માટેનો દોડ છે કે બનતું બની રહ્યું રે, બનતું બની રહ્યું રે, એમાં ઈચ્છા છે ઈશ્વરની. બનતું બની રહ્યું રે, બનતું બની રહ્યું રે, એમાં ઈચ્છા છે શ્રીજીની. વૈષ્ણવ જાણે હું જ કરું છું, મિથ્યા એનો બ્રહ્મ છે. વૈષ્ણવ જાણે હું જ કરું છું, મિથ્યા એનો બ્રહ્મ છે. ગોઠવાયેલું પડદે આવે, વાત નથી એ ઘરની. બનતું બની રહ્યું રે, બનતું બની રહ્યું રે, એમાં ઈચ્છા છે શ્રીજીની. ઢંકાયેલું કપાળમાં તે અજ્ઞાની શું જાણે. જેમ હમણાં પ્રસંગ ચાલે છે ને, હમણાં આવશે 252 આવે આના પછી. એ ભાગ્યમાં વિધિ જે લેખ લખીને ગઈ હતી ત્યારે તો રાજાની કન્યા હતી અને પેલા બે રાજાના રાજકુમારો હતા. પણ જુઓ, ઢંકાયેલું કપાળમાં તે અજ્ઞાની શું જાણે. સમજાતું જ્યાં ફળ દેખાતું, સમજાતું જ્યાં ફળ દેખાતું, ઘટના સૌ અંદરની. બનતું બની રહ્યું રે, એમાં ઈચ્છા છે શ્રીજીની. અને આ વિવેક છે જે દ્રઢ કરવાનો છે બ્રહ્મ સંબંધ નિવેદન અનુસંધાન કરતા કરતા, કે શ્રીજી કરે તે સારા માટે કહેવત હૈયે રાખો. શ્રીજી કરે તે સારા માટે કહેવત હૈયે રાખો. દ્રષ્ટિ આપણી જ્યાં જ્યાં પડતી, દ્રષ્ટિ આપણી જ્યાં જ્યાં પડતી, દ્રષ્ટિ છે શ્રીજીની. બનતું બની રહ્યું રે, બનતું બની રહ્યું રે, એમાં ઈચ્છા છે શ્રીજીની. અને એટલે જ આ આશ્રય બીજા ઉપર ના થઈ જવો જોઈએ. એના માટે આ છેલ્લી ટૂંક મહત્વની છે. સારું ખોટું સુખ દુઃખ આવે, સગળું સારા માટે. સારું ખોટું સુખ દુઃખ આવે, સગળું સારા માટે. સોંપી વૈષ્ણવે આંખો મીચી, સોંપી વૈષ્ણવે આંખો મીચી, દોરી જીવન ભરની. બનતું બની રહ્યું રે, બનતું બની રહ્યું રે, એમાં ઈચ્છા છે શ્રીજીની. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. જ્યાં બ્રહ્મ સંબંધ મંત્ર પ્રગટ થયો હતો તે ઠકરાણી ઘાટ કી જય હો, જય હો, જય હો.